રાજ્યમાં જ્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે, જેમાં સુરત, નવસારી અને વલસાડ માટે વરસાદની આગાહી છે। આ તરફ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢમાં વીજળી પણ પડી શકે છે। પોરબંદર, રાજકોટ, બોટાદ, ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સપના, જુલાઈ મહિનાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। ક્યાં કેવો વરસાદ થઈ શકે, શું કંઈ ફોરકાસ્ટ સામે આવ્યું છે? સપના, અત્યારે 5 સિસ્ટમની અસર છે, જેના કારણે અત્યારે વરસાદી માહોલ છે। સાથે જ આગામી 3 કલાકની વાત કરીએ, હવામાન વિભાગે જે નવકાસ્ટ જાહેર કરી છે, એમાં સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી છૂટાછવાયા વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ કેટલાક જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે। આ સાથે જ ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર સહિત જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।